જાતે મિલે સમાજ સુર, પાવે નિજ પદરામ. ભવના સર્વ દુઃખો તણું, કારણ વિદ્યામાં એની સત્તા નાશ કરે, પ્રગટે મોક્ષ ઉપાય. आज श्री मोक्ष मार्ग प्रकाशित ग्रंथ से चौथा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહી છે. એમાં દુઃખના કારણોમાં જે અંતિમ મિથ્યા ચારિત્ર એ દુઃખનું કારણ છે એનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે. એ ટોપિકમાં પંડિતજીએ અહીં રાગ દ્વેષનું વિધાન તથા વિસ્તાર, એ વિસ્તાર કેવી રીતે આ જીવને થાય છે એની ચર્ચા કરી. નિષ્કર્ષના રૂપમાં એક અંતિમ વાત કહે છે કે એ પ્રમાણે જે દેહ અને આત્મા વચ્ચે એકત્વ બુદ્ધિ કરે છે, અર્થાત પર પદાર્થોમાં ઇષ્ટનિષ્ઠ બુદ્ધિપૂર્વક જે રાગદ્વેષાદી ભાવ કરે છે, એ બધા પરિણામ મિથ્યા ચારિત્ર છે. કુલ મળીને પર્યાય બુદ્ધિ અર્થાત તો જડને ચેતનને એક માને, તન અને ચેતનને એક માને, એક માનીને તન પ્રત્યે અથવા તનને અનુકૂળ જે બાહ્ય પોષણ ઉપર રાગ કરે, પ્રતિકૂળ પદાર્થ ભાષે એમાં દ્વેષ કરે, એમ એને રાગ દ્વેષ ઉત્પન્ન થયા રાખે છે. તન અને ચેતન બે વસ્તુ છે ને, એક શબ્દનો ફરક છે, બરાબર છે, પણ આસમાન જમીનનો ફરક છે. ચેતનમાં ચેત કાઢી નાખો તો તન આવે છે, તનમાંથી ચેતન નીકળી જાય, તનના સંયોગમાંથી ચેતન ચાલ્યો જાય તો તનને કોઈ રાખવા માંગતું નથી. એ આપણને સ્પષ્ટ ખ્યાલમાં આવે છે. ત્યાં બંને જુદા છે, બે એક નથી, છતાં જે બંનેને એક માને છે એ પ્રમાણે રાગ દ્વેષ કર્યા કરે છે. અને એના પછી જે રાગ દ્વેષ સંબંધી વાત કહી કે રાગ દ્વેષના જે વિશેષ છે, ક્રોધ માન માયા લોભ નવનો કષાય હાસ્ય રતિ ભય જુગુપ્સા શોક ગ્લાનિ જીવન, એ બધા નવનો કષાય આદિ જે પરિણામ છે, જે ભાવ છે, એ પણ ઇષ્ટનિષ્ઠ બુદ્ધિવાળાને આ બધા ભાવ મિથ્યા ચારિત્રમાં જાય છે, એમ વાત કહી. ગુરુદેવશ્રીના પ્રવચનના માધ્યમથી કેવી રીતે આ કષાયો પણ મિથ્યા ચારિત્રમાં ગર્ભિત છે એના ખુલાસા આપણે ગઈકાલે જોયા હતા. હવે આગળ વાંચીએ છીએ. જુઓ પેજ નંબર 93. એ મિથ્યા ચારિત્રમાં કયા કે જે ઇષ્ટનિષ્ઠ બુદ્ધિપૂર્વક રાગ દેશ પરિણામ કરે છે, એ મિથ્યા ચારિત્રમાં સ્વરૂપાચરણ ચારિત્રનો અભાવ હોવાથી તેને અચારિત્ર પણ કહીએ છીએ. બરાબર, બહુ સુંદર વાત કરી. સ્વરૂપાચરણ ચારિત્ર શું છે? આ સ્વરૂપાચરણ ચારિત્ર કોને હોય છે? સિદ્ધોને પૂર્ણ રૂપથી હોય છે, અર્યન સિદ્ધોને. ચતુર્થ ગુણ સ્થાને એનું અંશ પ્રગટ થઈ જાય છે. સ્વરૂપમાં આચરણ કરવા રૂપ ચારિત્ર. ચારિત્ર કોને કહે છે? જે સ્વરૂપમાં ચરે એને વાસ્તવમાં એ ચારિત્ર છે. સીટી વાગે થોડુંક સ્લો કરો. સ્વરૂપમાં ચરે આચરણ શું છે? આપણે આચરણ જે બાહ્ય આચરણ, અશુદ્ધ ચેતના આજે આવ્યું હતું, બરાબર,
હે ને એનો અવાજ આપો થોડો સ્લાઇટ. શું કહે છે કે આજે એ બધું જે સ્વરૂપ આચરણ ના હોય, સ્વરૂપ એટલે સ્વ પરનું ભેદ વિજ્ઞાન ના હોય, પરથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપને ઓળખતું ના હોય, તો એ જ્યાં પણ આચરે છે, જ્યાં પણ રમે છે, જ્યાં પણ લીન છે, તો એ કશાયોમાં લીન થયો થકો એ વાસ્તવમાં મિથ્યા ચારિત્ર છે. સ્વરૂપ આચરણ ના હોય તો એ બધું જ આચરણ, ગઈકાલે પણ વાત કરી હતી કે ભલે પણ એ આચરણ ગમે એટલું વિશુદ્ધ હોય, ગમે એટલું મંદ કષાય રૂપ ભાવરૂપ હોય, ભલે એ આચરણ ભદ્ર હોય, ભદ્રિક હોય, ભલે એ વ્યવહાર ચારિત્રના અનુસાર જે જ્ઞાનીઓને હોય છે એવું ચારિત્ર આચરણ હોય, પણ એ બધું જ આચરણ મિથ્યા ચારિત્ર છે અથવા એને અચારિત્ર કહેવાય છે, અથવા ચારિત્ર નથી. આત્માની ઓળખાણ વગર કોઈ પણ આચરણ, બાહ્ય આચરણ વ્યવહાર નામ તો પામતું નથી, પરંતુ એ વાસ્તવમાં ચારિત્ર જ નથી. અમે તો બહુ ચારિત્રવાન છીએ, બહુ પાલન કરીએ છીએ. તો કહે છે કે આત્માની ખબર છે, આત્માને આશ્રમની ભિન્નતાની ખબર છે, રાગ અને જ્ઞાન જુદા છે એની ખબર છે, તો કે એની ખબર નથી ત્યાં સુધી તારું એ આચરણ અચારિત્ર છે એમ કહ્યું. બહુ જોરદાર વાત છે. જો સ્વરૂપ આચરણ, આનો બહુ વિરોધ થઈ રહ્યો છે. જેમ કે ચોથા ગુણસ્થાને સ્વરૂપ આચરણ ચારિત્ર ક્યાંથી આવે, ખુલાસો ઘણી વાર થઈ ચૂક્યો છે અને એ અહીંયા ખાસ ખોલવાની વાત નથી, પણ બહુ ચાલે છે. આ મુમુક્ષુઓ બધા ચોથા ગુણસ્થાને મુનિરાજોને જે આચરણ હોય, મુનિરાજોની જે એકાગ્રતા હોય, એ વાત બરાબર છે. મુનિરાજને જે લેવલની એકાગ્રતા હશે એ લેવલની એકાગ્રતા ગ્રસ્ત જીવોને નથી હોતી. એને એટલે એને બહુ અલ્પતાના કારણે ક્યારેક શાસ્ત્રમાં પણ એમાં આવે છે કે ચોથા ગુણસ્થાને ચારિત્ર નથી, કેમ કે સંયમરૂપ જીવન નથી. અને એ લેવલનું એને જેમ કે ઉદાહરણ આપ્યું પ્રવચન સાહેબનું ભાઈ, એને કે માની લો કે કોઈ આંબાની વાડી છે, ત્યાં કોઈ અન્ય કોઈ વૃક્ષ હોય એક બે, એને તું પણ એને આંબાની વાડી કહેવાય છે, પણ એક બે વૃક્ષ ત્યાં છે એ કર્ણાની યુગમાં નોંધ છે, પરંતુ મોટા બહુલતાના કારણે એને આંબાની વાડી કહેવાય. ત્યાં કોઈ બીજા બે ઝાડ હોય કેળના, તો પણ આંબાની વાડી કહેવાય છે. એટલે ચોથા પાંચમા છઠ્ઠા ગુણસ્થાન સુધી એને શુભની વૃદ્ધિ છે અને સાતમા ગુણસ્થાનથી શુદ્ધોપયોગની વૃદ્ધિ છે. કાલે આવ્યું ને, હવે આ બધું સમજવામાં ખ્યાલ આવે. ચોથા ગુણસ્થાન કરતા પાંચમા ગુણસ્થાનમાં શુભ વધારે, છઠ્ઠા ગુણસ્થાનમાં એનાથી શુભ વધારે, ખ્યાલ આવે? પ્રવૃત્તિ રૂપે ઉપયોગ, પરંતુ વિતરાગતામાં અંતર છે. અને સાતમા ગુણસ્થાનમાં શુભ પ્રવૃત્તિ ઓછી, એને પણ પુણ્યનો અનુભાગ બંધ ઘણો. એ બધું આવશે શનિવારના ક્લાસોમાં. એને પ્રવૃત્તિ શું દેખાય સાતમા ગુણસ્થાનમાં, જેવું મતલબ કે છઠ્ઠા ગુણસ્થાનમાં જે બધું દેખાય છે પ્રવૃત્તિ, પ્રવચન આદિ આ તે કરવા અને ગ્રંથો લખવા, તો શુભ ભાવની પ્રવૃત્તિ છઠ્ઠા ગુણસ્થાનમાં વધારે છે. પણ સાતમા ગુણસ્થાનમાં પુણ્યનો બંધ અધિક છે, સ્થિતિ ઓછી, અનુભાગ ઘણો. એના બધી બહુ ખુલાસા થશે, બહુ હવે આવશે બધી વાતો ઘણી બધી. કુલ મળીને અહીંયા કહે છે કે એ જે પણ બાહ્યમાં જે આચરણ છે, અને અહીંયા તો આજે તો કહી દીધું કે ભલે એને મહાવ્રત આદિના પરિણામ હોય, એ અશુદ્ધ ચેતનાનો સ્વાદ છે. ખ્યાલ આવે કે નહીં? એ બંધ માર્ગ છે, જનપંથ છે, જગપંથ છે, અપવાદ માર્ગ છે. મુનિરાજોને હોય ખરા, પરંતુ એનો સ્વાદ જે આવે છે એ આત્માનો સ્વાદ નથી, એમ એમને ભાન છે. ગુણસ્થાન ભણવાથી આ બધું ખ્યાલ આવે છે. એને જબરજસ્ત વાત કરી ભાઈ. અને મિથ્યા દૃષ્ટિને ચિતરી નાખ્યા. અને એકેન્દ્રિયથી લઈને નમીગ્રહિક જવા વાળા જીવો, દ્રવ્યલિંગી સંત ગલે હોય તો પણ અગર જો આત્માની અનુભૂતિ નથી, દેહ અને આત્મા ભિન્ન છે એ ખબર નથી, એને આશ્રય વાસ્તવમાં સુખનું કારણ નથી એ ખબર નથી, તો એ જીવનું જે પણ કોઈ આચરણ મહાવ્રત આદિ એ વાસ્તવમાં અશુદ્ધ ચેતના જે છે એમાં એનો સ્વાદ લઈ અને આત્માનો સ્વાદ લેતો નથી. એના માટે તો મિથ્યા ચારિત્ર કહ્યું, એને ભાવલિંગી સંત માટે વ્યવહાર ચારિત્ર કહ્યું, અને મિથ્યા દ્રષ્ટિ માટે એને અચારિત્ર કહ્યું. મિથ્યા ચારિત્ર કહો ચારિત્ર જ નથી,
કોઈ કહે વ્રત કરે ને કહે ચારિત્રિક નથી, તો એ સમ્યક દર્શન છે? એટલે સ્વરૂપનો સ્વાદ છે, સ્વરૂપમાં લીનતા છે, સ્વરૂપની ખબર છે, ખ્યાલ આવે કે નહીં? આજે આચરણ કરી રહ્યા છો એ શું છે ખબર છે? એ જળ છે કે ચેતન છે ખબર છે? એટલા પ્રશ્નો કરી નાખે છે આ બુકમાં, હે ને? એક એક લીટી લઈએ તો આ એક પાનું આપણે અઠવાડિયું ચાલે, જોરદાર છે, તમે વાંચજો. હું તો પ્રેરણા માટે લઈ આવું છું ને હું વાંચીને જ આવું છું, નિયમ છે. અને એક લીટી ચાલ્યું તો ફેર વાંચવા, કાંઈ નવા ભાવ ખુલે, કાંઈ નવી વાત તમને ખ્યાલમાં આવે. હે ને? આપણું અલ્પ જ્ઞાન છે ને ભાઈ, એટલે એક સાથે ખ્યાલ નથી આવતું. વારંવાર વાંચીએ, વારંવાર ખ્યાલમાં આવે તો જ્ઞાનીઓના હૃદય ખ્યાલ આવે. જ્ઞાનીના હૃદય ખ્યાલમાં આવે એ મોટી પાત્રતા છે જ્ઞાનની. પોતાના હૃદયમાં બેસાડે પોતાના પર્યાયની પાત્રતા છે. અને અનુભવ કરી લે તો વાસ્તવમાં સિદ્ધોનો અરિહંતોનો લઘુનંદન છે. ખ્યાલ આવે કે એ છે બહુ જોરદાર વાત છે. એ રીતે સ્વરૂપાચરણ ચારિત્રની વાત કરી હતી. એ મિથ્યા ચારિત્રમાં સ્વરૂપાચરણ, મિથ્યા એ શુભ ભાવમાં, એ લેવલના શુભ ભાવમાં સ્વરૂપ આચરણ ખોવાઈ ગયું છે. સ્વરૂપની ખબર જ નથી અને એમાં એ આચરણમાં જ લીન રહ્યા કરે છે, એનું ગૌરવ કર્યા કરે છે, એમાં સંતુષ્ટ છે, એના ફળમાં જ એ વાસ્તવમાં એનો ગ્રાહક છે. તો એ જીવને કહે છે કે અચારિત્ર છે. ખ્યાલ બહુ ભારે પડે. જો તથા એ પરિણામ, હવે બહુ આગળ બહુ સરસ વાત કરે છે. તથા એ પરિણામ મળતા નથી વા વિરત નથી, તેથી તેને અસંયમ વા અવિરતિ પણ કહીએ છીએ. મતલબ કે ત્યાગ નથી. શાનો ત્યાગ નથી? એને બહારમાં જે રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો છે, પરંતુ એ રાત્રિ ભોજનનો ત્યાગ મેં કર્યો છે અને રાત્રિ ભોજનનો રાગ છે, ધર્મ છે એમ માને છે, એને કહે છે કે ત્યાગ નથી. રાગના ત્યાગનું મહત્વ છે. હેલાય કે નહીં? અને સ્વભાવના અવલંબન વગર રાગનો ત્યાગ સંભવ નથી. ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિની કલ્પના હોય ત્યાં સુધી રાગના અભાવની વાત જ નથી. ભલે પેલી બહારમાં 5 પાપમાં પ્રવૃત્તિ જરા પણ ના દેખાતી હોય, પરંતુ એક પાપ છૂટ્યું નથી. રાજુભાઈ વિચાર કરો, પાપ છૂટ્યું નથી, એક પણ કશાય ગળી નથી, એનો અભાવ થયો નથી. જ્યાં સુધી ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિની કલ્પના, પર પદાર્થમાં એકત્વ બુદ્ધિ જે નથી છૂટી, ત્યાં સુધી રાગના ત્યાગનો કાર્યક્રમ સ્ટાર્ટ થતો નથી. એને આપણે તો બહારમાં કોઈ પ્રવૃત્તિ વિશેષ ન કરતા હોઈએ તો આપણને એમ થાય કે એટલા પરિણામ આપણે છૂટી ગયા છે. પણ એ પરિણામનો મારામાં ત્રણેય કાલે અભાવ છે, એવા સ્વભાવનો પ્રેમ નથી, તો એનો ત્યાગ નથી. કેમ કે આપણે ત્યાં જ્ઞાન પ્રત્યાખ્યાન છે. આ છે સમયસર જ્ઞાન પ્રત્યાખ્યાન. વાસ્તવમાં જાણતો દેખતો રહે, જાણવાના સ્વરૂપને અનુભવ કરે, એનું નામ ત્યાગ છે. જ્ઞાતા દ્રષ્ટા રહે, એનું નામ ત્યાગ છે. એ રીતે છે. કોઈ બહારમાં પ્રવૃત્તિ છોડે, હે ને? ગુરુદેવશ્રીએ આજે કહ્યું ને કે બહારમાં તો તારે છોડવાનો પ્રસંગ જ નથી. બહારમાં કોઈ વસ્તુ તું છોડે કે ગ્રહે, એ તો વાત જૈન શાસનને અથવા સૃષ્ટિમાં એ માન્ય જ નથી. હા, તું અજ્ઞાનને વશ થઈને રાગાદી ભાવ કરે છે, હે ને? અજ્ઞાનને વશ થઈને રાગાદીનો કરતા અજ્ઞાનીને કહ્યો, ખરેખર જોવામાં આવે તો પર્યાયમાં થતા રાગાદી ભાવનો પણ કરતા જ્ઞાની નથી બનતો. કેમ કે જ્ઞાની એને પોતાનાથી ભિન્ન જાણે છે. આખું સ્વરૂપ આ રીતે ભાઈ બહુ શાંતિથી સમજવા જેવી વાત છે. જો તથા એ પરિણામ મળતા નથી. કયા પરિણામ મળતા નથી? રાગાદી પરિણામ મટ્યા નથી. મંદ પડ્યા છે એને મટ્યા એમ ન કહેવાય. ખ્યાલ આવ્યો કે ને? પાપ પરિણામ મંદ પડ્યા હોય એનો અભાવ ન કહેવાય. પાપમાં સુખ બુદ્ધિ હોય ત્યાં સુધી પાપ પરિણામનો અભાવ છે નહીં. ઉપયોગ ભલે કોઈ પાપ પરિણામમાં એ વખતે ન રમતું હોય, પણ પાપ પરિણામ એને એક પણ પાપ છૂટ્યું નથી. ખ્યાલ આવ્યો ને? પાપ એક દેશ 5મા ગુણસ્થાનમાં છૂટે છે. ખ્યાલ આવ્યો? અને અનૈતિક પાપ 4થા ગુણસ્થાને અને પૂર્વ ભૂમિકામાં પાત્રતામાં છૂટે છે. અને સંપૂર્ણ પાપનો અભાવ 6ઠે 7મે થાય છે. અને સંપૂર્ણ પુણ્ય ભાવનો અભાવ એને 10માનો છેલ્લો સમય અથવા તો 11મા 12માં છૂટે છે. પુણ્ય પરિણામનો આ ક્રમ છે. એના પહેલા તું મંદિર આવવાનું છોડી દે, અથવા કોઈ પાપમાં બહુ પ્રવૃત્તિ ના દેખાતી હોય તો અમને પાપ પરિણામ નથી એમ માની લે,
તો કહે છે કે તને અચારિત્ર છે. ખ્યાલ આવ્યો? મેં બહુ વસ્તુ વિચારવા જેવી છે. ક્યાંથી વિચારે છે જીતુભાઈ? એકદમ શાંતિથી સમજજો. જ્યાં સુધી એ પરિણામ ને ભેદ જ્ઞાન નથી ત્યાં સુધી કાંઈ સ્ટાર્ટ નથી. મોક્ષ માર્ગનો પ્રારંભ જ નથી. ખ્યાલ? પહેલું પગથિયું ચૂક્યો હોય ને ઉપરમાં ગમે એટલું પાયો હોય નહીં, મકાન ગમે એટલું મજબૂત બનાવે તો એ મકાનનો ભરોસો ન કરાય. ખ્યાલ? નીચે પાયો જ ના હોય બરાબર અને મકાનમાં બરાબર એને લોખંડ ને બહારનું એલો સ્ટીલ બરાબર નાખે અને મજબૂત બનાવે તો કેટલું મજબૂત છે? કેટલું મજબૂત છે? પાયો જ ના બનાવ્યો હોય. એટલા માટે સમ્યક દર્શન જ ના હોય અને બહારમાં ગમે એટલું પાલન કરે તો એ પાલન એને કેટલી શાંતિ અપાવે, કેટલું એને સિક્યોરિટી ફીલ કરાવે. બતાવો કેટલું એને સિક્યોર ફીલ થાય. એને પાયાની જ ખબર નથી. હું અનાદિ અનંત છું. હે ને? નવું વર્ષ આવ્યું, જૂનું ગયું, તો કે આવ્યું ગયું એ છું જ નહીં. હું તો અનાદિ અનંત છું. અનાદિ અનંતમાં કઈ નવું આવતું નથી. અનાદિથી છું, અનંતકાળ રહેવા વાળો છું. એવું જે અનાદિ અનંત સ્વરૂપનો અનુભવ કરે અને એને આ બાહ્યમાં જે પણ બધા ઉત્સાહ આવે છે, ખોટા લૌકિક ઉત્સાહ આવે છે, એ ઉત્સાહનો શું અર્થ? ખ્યાલ આવ્યો ને? સવાર સુધી બધા જાગતા હતા, મને એવું લાગ્યું ભાઈ આત્મા માટે એક વાર પણ ન જાગે, પોતાના માટે વિચાર કરે નહીં. હા તે છે. જો હા તો તથા એ પરિણામ મળતા નથી. કયા પરિણામ મળતા નથી? સ્વરૂપ આચરણ ચારિત્રનો અભાવ હોય, સ્વરૂપમાં રમણતાનો અંશ જાગૃત થયો ના હોય તો કહે છે કે રાગનો ત્યાગ સંભવ નથી. રાગના ત્યાગનો અભાવ બી પ્રારંભ થયો નથી. જો આગળ એટલે એને શું કહીએ છીએ? એ પરિણામને અવિરતિ, એને અસંયમ કહીએ છીએ. કેટલા પ્રકારની અવિરતિ ભણ્યા આપણે ગુણસ્થાનમાં? 12 પ્રકારની અવિરતિ છે. મને ખ્યાલ છે, યાદ નહીં હોય. હે ને? આમાં લખેલું છે આગળ. 5 ઇન્દ્રિય અને મન, એના વિષયો અને એના વિષયોમાં ઉપયોગની રમાડ્યો અને સટકાના જીવોની હિંસા, એને એ હિંસાનો ત્યાગ ન હોવો, એ પૂર્વક બાહ્યમાં પ્રવૃત્તિ કરવી. કોઈ કહે કે એ તો અણુવ્રત મહાવ્રત ધારણ કરે છે તો કેવી રીતે હિંસા થઈ? તો કહે છે કે કશાયમાં એકત્વ બુદ્ધિ છે, તો કે 5 પાપ ઉભા છે અને સટકાઈની જીવોની હિંસા ને બધું જ ઊભું છે. ગુરુદેવશ્રી પ્રવચન સારમાં કહ્યું કે કાંઈ મટ્યું નથી એને, કેમ કે એને પુણ્યની રુચિ છે અને પુણ્યની રુચિ છે એટલે બહારમાં સંયોગોની રુચિ છે એટલે એના પરિણામની વાસનામાં બધા જ પાપ ઉભા છે અને બધી જ કશાયો મોજૂદ છે. ભલે એ વખતે પ્રવૃત્તિમાં ના હોય અને એ વખત જરીક મંદ પડી હોય પણ એની કોઈ કિંમત નથી. મોક્ષ માર્ગમાં મનતાની કિંમત નથી. મોહની મંદતા પૂર્વ ભૂમિકામાં હોય એ વાત બરાબર છે, પણ કશાયોની મંદતાની કિંમત નથી. શાસ્ત્ર સાંભળે તો કશાયો મંદ થાય સહજ, એમાં કોઈ નવાઈની વાત નથી. આ વાત કહીને ટુડરમલજીએ એમની ભૂમિકામાં લખ્યું છે કે શાસ્ત્ર વાંચવાનું ફલ મોહની મંદતા. મોહ મંદ થાય, એટેચમેન્ટ મંદ પડે તો સમજવું કે સ્વાધ્યાયી જીવ છે અને મોહનો અભાવ થાય તો સમજવું કે જ્ઞાની જીવ છે અને કશાયનો અભાવ થઈ જાય તો સમજવું કેવલ જ્ઞાની છે. એને સંપૂર્ણ સંયોગ દ્રવ્ય કર્મ ભાવ કર્મ નું કર્મનો અભાવ થઈ જાય તો સમજવું કે સિદ્ધ ભગવાન. પર્યાયમાં અને સ્વરૂપે તો ભગવાન જીવ માત્ર સિદ્ધ સમાન છે. આ કોની હિસ્ટ્રી છે? આ કોનો પરિચય છે? નાગતી છે ભાઈ, સમજજો બરાબર. કોઈ અવિરતિ પણ કહીએ છીએ એને, અસંયમી છે, અવિરતિ છે. કારણ કે 5 ઇન્દ્રિયો અને મનના વિષય આવી ગયું ને, એટલે એ 6 થયા, તથા 5 સ્થાવરને એક તરસ સટકાઈ થયા એટલે 6 જીવોની હિંસા અને 5 ઇન્દ્રિય મન, 6 ઇન્સ્ટ્રુમેન્ટ, એના વિષયોમાં રમણતા. હે ને? એના વિષય 5 ઇન્દ્રિયનો વિષય કોણ? પૂતગલ. અને અજ્ઞાનીને મનનો વિષય કોણ? સંકલ્પ વિકલ્પ. મનનો વિષય તો આત્માપિંડ બને છે પણ હાલ અહીંયા નથી લીધું, અજ્ઞાનીની વાત છે ને. હે ને? 5 ઇન્દ્રિયનો વિષય તો એક માત્ર પૂતગલ જ છે અને મનનો વિષય રૂપી અરૂપી બધું છે, પરંતુ એને ક્યાં ફુરસત છે? કોને? મનને. આપણને નહીં, મનને. હા, એ રીતે થોડું આમ પરાયા પણ રાખવું મનથી.
ખ્યાલ કે નહીં? એને સંકલ્પ વિકલ્પથી ફુરસદ જ નથી. તો એ રીતે જો હવે જો એક બહુ સરસ શબ્દ મૂક્યો પંડિતજી, કારણ કે 5 ઇન્દ્રિયો અને મનના વિષયોમાં તથા 5 સ્થાવર અને પ્રશ્ન હિંસામાં સ્વચ્છંદપણું હોય, એને સ્વતંત્રપણું નહીં, સ્વચ્છંદપણું હોય. કેવી રીતે સ્વચ્છંદપણું કરે છે? આગમનો આધાર લે છે. સમજો, આગમનો આધાર લઈ અને સ્વચ્છંદતાને પોષે છે. હેને, કોઈ કોઈને મારી શકતું નથી, કોઈ કોઈને બચાવી શકતું નથી, તો હું શું કરું? ખ્યાલ આવ્યો કે એમ કરીને હિંસાદી રૂપમાં પ્રવૃત્તિ કરે છે. આપણે એમ ફાસ્ટ દોડીએ અને કેટલા જીવો મરે અને કે ભાઈ જોઈને ચા, તો એ શું કહે કે ક્યાં હું મારી શકું છું એને? હમણાં તો પ્રવચનમાં તમે કહ્યું કોઈ કોઈને મારી શકતું નથી. તો કોઈ કોઈને મારી શકતું નથી, કોઈ કોઈને બચાવી શકતું નથી, એ સમજીને ક્યાં જવાનું હતું? કે મારવાના ભાવને બચાવવાના ભાવથી વિરક્ત થઈ અને સ્વભાવમાં જવાનું હતું. એના બદલે તું તો એ મારવાની પ્રવૃત્તિ સ્વેચ્છાચારી, એને સ્વેચ્છાએ મતલબ એ પ્રમાણે તું અનર્ગલ પ્રવૃત્તિમાં કરે છે. જોઈ લેજો ઘણી વખત એને કોઈ ઘણી વાર બનેલું છે. આ તો ભાઈ શું કહે, નામ દેવાનો મતલબ નથી. ઘણી વાર બને રાત્રિમાં ચણા ફાકે અને પછી કહીએ કે ભાઈ રાત્રિ ભોજન શોભતું નથી, એને ગાદીએથી કે બોલવું અને પછી રાત્રિમાં આવી પ્રવૃત્તિ ઠીક નથી. ખ્યાલ આવે કે નહીં? તો કહે કે ભાઈ એ તો જડની ક્રિયા છે. એ તો આત્માની ક્રિયા જ નથી. આત્માની ક્રિયા તો જાણવાની જ છે. તો જાણવાની ક્રિયા છે એમ જાણે, એને આ ખાવાના ભાવમાં આવી આસક્તિ ન હોય અને જડની ક્રિયા કહીને એના ભાવનું પોષણ ન કરે, એનું નામ સ્વચ્છંદ. આ સ્વચ્છંદતા ચાલી રહી છે એકદમ. અને આ તો બહુ ચાલે છે. પુણ્યમાં ધર્મ નથી, એ તો કેટલી વાર કહ્યું. પુણ્યમાં ધર્મ છે કે નહીં ઋષભ? નથી ને. અત્યારે આ ચાલે છે, પાપ છે કે પુણ્ય છે? આપણે તમારે ધર્મ કરવું છે કે પુણ્ય કરવું છે? તો પછી પુણ્યમાં ધર્મ નથી તો શું કામ આવે છે? આ વાત આવે કે ના આવે? અરે પુણ્ય પરિણામ આવ્યા વગર રહેતા નથી, પણ એમાં ધર્મનો ભ્રમ નહીં કરી લેતો. એટલા માટે કહ્યું છે કે પુણ્યમાં ધર્મ નથી. હેને, પુણ્ય પરિણામ ક્યાં સુધી રહે એ મેં પહેલા કહી દીધું. હેને, પરિણામની વાત કરું છું, ઉદયની વાત નથી. ઉદય તો પાપનો ઉદય મુનિરાજોને આવે છે. મુનિ જીવનમાં પાપ પરિણામ નથી હોતા, પણ પુણ્ય પરિણામ હોય છે. છઠ્ઠી ગુણસ્થાને વ્યક્ત પુણ્ય પરિણામ હોય છે. 10મા ગુણસ્થાન સુધી અવ્યક્ત રૂપે બુદ્ધિ ગુણના પુણ્ય પરિણામ હોય છે. અને 11મા ગુણસ્થાનથી પુણ્ય પરિણામનો ભાવ થાય છે. તો પુણ્ય પરિણામનો ભાવ અત્યારથી કરવા માંગે છે. એ છોડીને શુદ્ધમાં જાય તો બરાબર છે, પણ એ છોડીને તું અશુભમાં જાય છે. અશુભની રુચિ છે, અશુભને પોષવા માટે તું શુભને છોડવાની વાત કરે છે. એને શુદ્ધ માટે તું બંનેને છોડ. શુદ્ધ માટે બંનેમાં પહેલા એકત્ર બુદ્ધિ છૂટે છે અને છૂટવાનો ક્રમ આ રીતે છે. પણ તું તો પહેલાથી કે ભાઈ પુણ્યમાં ધર્મ નથી. એને ગુરુદેવશ્રીએ તો આપણને એ શીખવાડ્યું છે પુણ્યમાં ધર્મ નથી. ગુરુદેવ એ શીખવાડ્યું છે કે પુણ્યમાં ધર્મ નથી એટલે પાપ કર. એવું ક્યાં શીખવાડ્યું છે? આ છે સ્વચ્છંદ. તને જે રીતે તારા મતને પોષવો હોય એ પ્રમાણે તું અર્થ કાઢે છે, એનું નામ સ્વચ્છંદતા. એટલે કે આ છે સ્વચ્છંદપણું અને પોતાનું અહિત કરી નાખે છે. આપણને જે ગમતું વસ્તુ હોય ને એ જ આપણે ખેંચીએ. આ એ રીતે કરે છે આ જીવ. ખ્યાલ કે નહીં? એવી રીતે એક ઉદાહરણ ક્યાંક સાંભળ્યું હતું મેં. એક બાળક બીમાર પડે છે તો અલગ અલગ દવાઓ, કોઈ કે કાળો પીવડાવો, કોઈ કહે ઇન્જેક્શન આપો, કોઈ કહે કે આ કરો, બધા તું આમ નારાજગી જ બતાવ્યા કરે છે. તો એક કોઈ વ્યક્તિ પહોંચી ગયો, બરાબર ખ્યાલ આવી ગયો, એની નસ પકડી લીધી, જીતુભાઈ જેવાય પકડી લીધી. બરાબર છે. તો કહે છે કે નહીં, એને ગરમ ગરમ શીરો ખવડાવો. તો તરત પેલું કે શું કહ્યું આને અને શું કહ્યું? ખ્યાલ આવે કે નહીં? એ બરાબર છે. એટલે એને જે ભાવતું હોય ને એ જ પકડે છે એમાંથી. એને આ ઉદાહરણ ક્યાંક સાંભળ્યું મેં. તો એ રીતે છે કે નહીં બરાબર છે. મંદિરમાં ધર્મ નથી, હે ને? અને કોઈ એવો વિદ્વાન પહોંચી ગયો હોય કે ભાઈ તું મંદિરમાં આવ, સ્વાધ્યાય કર, કેમ હમણાંથી આવતા નથી, એ કેમ ભાગ થઈ ગયા છો? અને એટલામાં કોઈ એમ કહે મંદિરમાં ક્યાં ધર્મ છે? શું કહ્યું પેલા ભાઈએ જરા એક કહો. આ આમ ચાલે છે, સ્વચ્છંદપણું છે. એ રીતે છે. કારણ કે 5 ઇન્દ્રિયોની મનના વિષયો તથા 5 સ્થાવર એક તૃષ્ણિ હિંસામાં સ્વચ્છંદપણું હોય.
આથી સ્વચ્છંદપણું કરે છે એને ગુરુદેવજી તો બહુ સરસ ઉદાહરણ આપ્યા છે. મેં કહ્યું એને કે ભાઈ મારાથી તું જીવ બચી ગયો ને એટલે મારે ધર્મ થઈ ગયો. તો કે આ બી સ્વચ્છંદપણું બહુ જબરદસ્ત છે. પણ તને ખ્યાલ નથી. ટૂંકમાં સરવાળે એક વસ્તુ લઈ આવે છે ખોલીને કે તને જ્યાં સુધી સ્વભાવની ખબર નથી ત્યાં સુધી તું બ્રહ્મચર્ય વ્રત પાડે, સ્ત્રીનો સંગ ના કરે, ખ્યાલ આવે કે નહીં. પરંતુ એ સ્ત્રીથી બ્રહ્મચર્ય પડાતું નથી. સ્ત્રીનો ત્યાગ કરીને બ્રહ્મચર્ય પડાય એમ છે નહીં. સ્ત્રીના ત્યાગ ગ્રહણની વાત જ નથી. બ્રહ્મમાં ચરવું એ બ્રહ્મચર્ય છે એવું સ્વરૂપ આચરણ ના હોય અને તું બાહ્યમાં સ્ત્રીનો સંગ ન કરે એટલે મેં બ્રહ્મચર્ય પાડ્યું, તો તને એમ કહે છે કે તને ત્યાં દ્વેષ બુદ્ધિ છે સ્ત્રી પ્રત્યે. ગલત છે. બ્રહ્મચર્ય તો છે જ નહીં, પુણ્ય ભાવ તો છે જ નહીં, બ્રહ્મચર્ય ધર્મ તો છે જ નહીં, પુણ્ય ભાવ પણ છે નહીં, પરંતુ તને સ્ત્રી પ્રત્યે દ્વેષ બુદ્ધિ છે. મને લખ્યું કુટી વાંચો વાંચો તમને વિશ્વાસ આવે. વિશ્વાસ તો હશે જ પણ જરા એમના શબ્દોમાં વાંચીએ મજા આવે. જોરદાર લખ્યું જો. સ્ત્રીના શરીરનો સંગ ન કરવો, સ્ત્રી ઉપર એવો દ્વેષ કરવો જેથી તેના પર પ્રેમ ન થાય એમ માનનાર જીવ શરીરથી બ્રહ્મચર્ય પાળતો હોય તો પણ તેને અંતરમાં અબ્રહ્મચર્ય ભાવ છૂટ્યો નથી, ત્યાગ જ નથી એમને. જ્યાં સુધી સ્વરૂપાચરણ ચારિત્ર બ્રહ્મ સ્વરૂપની ખબર ના હોય ત્યાં સુધી બાહ્યમાં સ્ત્રીના રાગનો ત્યાગ છૂટ્યો નથી અને બહારમાં સ્ત્રીનો સંગ છોડી દીધો. બહારમાં ખાલી એટલું કર્યું, પ્રવૃત્તિ કોઈ પ્રવૃત્તિ વિશેષ માત્ર ન કરી. તો અહીંયા શું કહે છે? તો કહે છે કે એ દ્વેષ બુદ્ધિ છે, એ કોઈ ધર્મ બુદ્ધિ પણ નથી ને પુણ્ય પણ નથી. એ લખ્યું છે. માટે નિમિત્ત પણ ખરેખર છૂટ્યું કહેવાતું નથી. નિમિત્ત તરીકે પણ સ્ત્રી છૂટી ગઈ એમ કહેવાતું નથી. હે ને? ઘણા લોકો બાલ બ્રહ્મચારી કહે છે ને, બાલ બ્રહ્મચારી ફલાણા ફલાણા પંડિતજી લખાવે આગળ. તું જન્મથી કોઈ સ્ત્રીનો સંગ ન કરે એમના બાલ બ્રહ્મચારી. પણ આત્મા સ્ત્રી નથી, આત્મા પુરુષ નથી. સ્ત્રી શરીરને છોડવાનું નામ ધર્મ નથી. ખ્યાલ આવે કે નહીં? વાસ્તવમાં તો રાગ દ્વેષ રહિત આત્મા, રાગ દ્વેષ અબ્રહ્મ ભાવ છે. એના રહિત બ્રહ્મ ભાવ આત્મા પરિણામી હે ને, આત્મા અપરિણામી. એનું લક્ષ્ય કર્યું નથી. તું કહે છે કે તું બાલ બ્રહ્મચારી નથી. ક્યાંથી વાત છૂટે? બાહ્યમાં માત્ર કોઈ સ્ત્રી વિશેષની પ્રવૃત્તિ ન કરી અને પોતાને બ્રહ્મચર્ય કહેવડાવે તો કોઈ શરીરની ક્રિયાના માધ્યમથી તું પોતાને બ્રહ્મચર્ય કહે છે અને તને આત્માની તો ખબર જ નથી. શરીરથી ભિન્ન કોઈ આત્મા નામની ચૈતન્ય વસ્તુ છે એની તો તને ખબર જ નથી કે જેમાં વાસ કરવાનું નામ બ્રહ્મચર્ય છે, જેમાં ચરવાનું નામ બ્રહ્મચર્ય છે, હે ને, સ્વરૂપમાં રમવાનું નામ બ્રહ્મચર્ય છે. એનો તો તને સ્વાદ નથી. અને બહારમાં એ પ્રકારનું નિમિત્ત તરફનું લક્ષ્ય તો શું મોટ્યું? નિમિત્તને છોડીને નિમિત્તનું જ લક્ષ્ય કર્યું. ખ્યાલ કે નહીં? મેં નિમિત્તને છોડ્યા છે, મેં નિમિત્તને છોડ્યા છે. તો કહે છે કે તે કોઈ ચીજ છોડી નથી. હે ને? આ ગજબ છે. આ કશાયમાં એકત્વ બુદ્ધિ હોય તો એને રાગનો ત્યાગ નથી. ગજબની વાત ક્યાંથી ખોલે છે આખી વાત. પરિગ્રહ છૂટ્યો, કપડા છૂટ્યા ને નગ્ન થયા માટે હળવા પડ્યા એમ માનનાને પરિગ્રહ છૂટ્યું નથી. બહારમાં કોઈ ચીજ છૂટવાનું નામ ખ્યાલ. પહેલા જ્ઞાન પ્રત્યાખ્યાન છે, પહેલા એ હું નથી. એમ જયારે જ્ઞાનમાં એનો ત્યાગ થાય, ખ્યાલ આવે કે નહીં? દૃષ્ટિમાં એને આત્મા વસે, દૃષ્ટિમાં એને એકત્વ બુદ્ધિ છૂટે તો સૌ પ્રથમ એ અનંતાનુબંધીનો ત્યાગ છે. અને એના પછી સ્વરૂપમાં જેમ જેમ વધારે રમે એમ રાગ પેદા જ ના થાય. અને રાગ પેદા ના થાય એટલે બહારમાં પ્રવૃત્તિ ના હોય એને ત્યાગ કહેવાય છે. ખ્યાલ આવે કે નહીં? રાગ પૂરેપૂરું હોય, એકત્વ બુદ્ધિ પૂરેપૂરી હોય અને બહારમાં કોઈ પ્રવૃત્તિ ન કરે જબરજસ્તીથી તો કહે છે કે એ કોઈ બ્રહ્મચર્ય નથી. ખ્યાલ આવે કે તું કોઈ આપણી પ્રવૃત્તિ પર આગળ ઉઠી શકે છે. સમજી ગયું? ભાઈ કાંઈ ઠેકાણા નથી હોતા. અને જ્યાં આત્માની અનુભૂતિ એ સાચી સમજણ પૂરો કરી ના હોય ને તો એવા જીવોની જે છેલ્લી અવસ્થાઓ જોજો તમે, પરેશાન થઈ. આપણે એમ કહીએ કે ભાઈ તું એને ગ્રસ્ત જીવન જીવા લાગી જા. હાલાકી કોઈ ઠેકાણા નથી હોતા. તમે જોઈ લેજો.
કપડાં છૂટ્યા ને નગ્ન થયા માટે હળવા પડ્યા એમ માનાને પરિગ્રહ છૂટ્યું નથી. તે પરમત યોગની ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ છે. ગજબ છે. ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ છે ને પરમત યોગની એટલે ખ્યાલ આવ્યો? એ સંબંધી રાગની કષાયની પરમત યોગ એટલે કષાય ભાવ. કષાય મંદ પડી ને એની એકત્ર બુદ્ધિ છે, એને મીઠું લાગે છે કષાયની મંથન એમ કહ્યું. તેનું મિથ્યા ચારિત્ર છે, તત્વનો વિવેક નથી, તેથી ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ થાય છે. પર પદાર્થ ઈષ્ટ અનિષ્ટ નથી, હું જ્ઞાતા છું એવા ભાન વિના સાચો ત્યાગ હોતો નથી. એક લાઈનમાં આખું પરમાગમ પ્રમાણ કથન આ છે. એને બધું કહીને છેલ્લે શું કહ્યું? પર પદાર્થ ઈષ્ટ અનિષ્ટ નથી, હું જ્ઞાતા છું એવા અનુભવ વગર કોઈ પદાર્થમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ છૂટે એ વાતમાં દમ નથી. અને કોઈ કહે કે મેં ત્યાગ કર્યો છે એ વાતમાં દમ નથી. તે તો ત્યાગ નથી કર્યો પણ એ પદાર્થ પ્રત્યે દ્વેષ બુદ્ધિ કરી. આજે બી આવ્યું દ્વેષ બુદ્ધિ ચાલે છે, સમાન ચાલે છે એક જ. આગળ શરીરના રોગને અનિષ્ટ માને છે. અનિષ્ટ જ છે ને રોગ. શરીરમાં રોગ આવે અનિષ્ટ કે ઈષ્ટ? શરીરમાં કેન્સર થાય સારું કે ખરાબ? આપણી ભાષામાં પૂછશે. બોલ ખરાબ કહ્યું ને. શરીરમાં રોગ થાય એ સારું કે ખરાબ? કેન્સર થાય સારું કે ખરાબ? અરે પેલા કોને થયું છે? તને થયું છે કે નહીં? અચ્છા એનાથી તું નાશ થાય છે કે નહીં? તો પછી ઈષ્ટ અનિષ્ટની વાત જ ક્યાંથી આવી? અરે એ ના હોય અને છતાં બી એ પૂર્વમાં કોઈ રાગના સંસ્કારો રહ્યા હોય અને એના પ્રત્યે આસક્તિ આવે તો એ આસક્તિનો ત્યાગ સ્વરૂપમાં રહીને થાય. સ્વરૂપમાં લીનતા વધે અને આસક્તિ છૂટે. એ રીતે છે. જો શરીરના રોગને અનિષ્ટ માને છે, કાઢવા માંગે છે. આત્માની ખબર ના હોય ને દવા લેવા જાય તો એ શરીરમાં આવેલા રોગ પ્રત્યે દ્વેષ બુદ્ધિ. અને આત્માની ખબર હોય અને દવા લેવા જાય તો એને કમજોરી છે. તમને નથી લાગતું આ ભેદભાવ કરે? હવે નક્કી કરી તે કરવું તે કે તું સ્વયં કરી લે, બીજાનું તારે કઈ નક્કી કરવાનું નથી. જીતુભાઈ દવા લેવા જાય, એ દવા લેવા જવાની જે ક્રિયા કે પરિણામ છે એ દ્વેષ બુદ્ધિ વાળી છે, ઈષ્ટ બુદ્ધિ અનિષ્ટ બુદ્ધિ વાળી છે કે ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ વગર વાળી છે? તારે શું કામ છે? તારે શું કામ છે? તું જે લેવા જાય છે શું છે નક્કી કર. શરીર જતું રહેશે તો હું નાશ થઈ જઈશ, હે ને? એટલે આ રોગ જોઈએ જ નહીં. તો એ રીતે તું બીજાની સત્તાથી પોતાની સત્તા માને અને દવા તું ભક્ષ કે ભક્ષનો વિવેક બી ના કરે અને જે હોય ચાલશે એમ ઘટઘટાવે અને પછી તું કહે કે આત્મા અમર છે, તું કહે કે તારા મોઢે આ વાત શોભતી નથી. બહુ બધી વાતો છે ભાઈ. લખ્યું છે જ્ઞાન સ્વભાવનો નિર્ણય કર્યા પછી રાગ ક્રમશઃ ટળે છે. આવ્યું ને? રાગ ક્રમશઃ ટળે છે. કેટલી બધી બેલેન્સ વાત છે કે રાગ જ્ઞાન સ્વભાવની અનુભૂતિ થવા પછી બી શરીરમાં દવા લેવાનો ભાવ આવે છે પણ એ કમજોરી સમજે છે અને એ રાગને અને આત્માને એક માનીને નથી વેરતો. એને જ્ઞાન અને રાગને એક રીતે એક પ્રકારે નથી અનુભવતો. એને વાસ્તવમાં અશુદ્ધ ચેતનાનું પરિણમન સમજે છે અને એવું ભેદ જ્ઞાન થાય છે. શુદ્ધ ચેતનામાં એનો વાસ છે એટલા માટે પ્રોટેક્ટ છે એનું પરિણામ. એ રીતે આગળ વધતો શરીરના સ્વરૂપમાં રહી અને શરીરની આસક્તિનો ત્યાગ કરે છે અને એવી ભૂમિકામાં આવી જાય છે સાધક બનીને કે શરીર ઉપર ઉપસર્ગ આવે તો બી અંદરમાં આનંદ વધારે છે અને કેવલ જ્ઞાન લઈ લે છે. ખ્યાલ આવે કે નહીં? આ બધી વાતો છે. આવશે 13મું સહયોગી કેવલી, અયોગી કેવલી, બધી ઘણી બધી વાતો આવશે. કેવલી કેટલા પ્રકારના, અંતઃકૃત કેવલી ને એને એ બધા ભેદો આવશે. બહુ શાંતિથી શનિવારનો ક્લાસ, સાંજનો ક્લાસ અને સવારના પ્રવચનો, વૃદ્ધિના પ્રવચનો એ બંનેનો મેળ બહુ હોય છે ભાઈ. તું શાંતિથી આપણે સમજીએ છીએ ત્યાં. આગળ શું કહે છે? હવે જો જોરદાર વાત લખી છે ભાઈ. વૈરાગ્યના વેગમાં શરીર ઉપર દ્વેષ કરે તે વ્યર્થ છે. જોરદાર લખ્યું છે. ખ્યાલ આવે કે નહીં? વૈરાગ્યના વેગમાં શરીર ઉપર દ્વેષ કરે તે વ્યર્થ છે. યથાર્થ છે. એ વેગ છે, વૈરાગ્યનો વેગ છે. આત્માની ખબર નથી એને વૈરાગ્યના વેગમાં શરીર પર દ્વેષ બુદ્ધિ જ હોય. જ્ઞાનીને પણ વૈરાગ્યનો વેગ આવે પણ આ વેગ છે, આ ધર્મ નથી.
એમ માનતો હોવાના કારણે શરીર પર દ્વેષ બુદ્ધિ વિના આસક્તિ એના પોતાના પરિણામ છે એમ સમજીને આસક્તિ રોગ છે એ મટાડવાનો ઉપાય દવા લેતી વખતે પણ ચાલુ છે. ક્યાંથી કહો તમે ઉપરાળું લો છો સમ્યક દ્રષ્ટિનું, એને તમે એનો મત એનો પક્ષ કર્યો છો સમ્યક દ્રષ્ટિનો, ભાઈ સ્વરૂપ છે આ. ઘણા લોકો કહે કે સમ્યક દ્રષ્ટિ તમે બસ તમે ચોથા ગ્રસ્તાને સમ્યક દ્રષ્ટિ ડિક્લેર કરી દીધો ને એટલે બધું હવે તમે એના પક્ષમાં જાય, જે પણ હોય સમ્યક દ્રષ્ટિને માફ. અરે કાંઈ માફ નથી એને, અને એ પોતે માફ કરવા માંગતો બી નથી. જે પરિણામ આવે એ પરિણામના ઉદયોના ફળની સામે કેવી રીતે જીવવું એની પ્રેક્ટિસ છે. બાકી એ નથી સમજતો કે હું ભગવાનની પાસે જઉં આ તો સમ્યક દર્શન કરું તો સંક્રમણ થઈ જાય. સંક્રમણ થાય જરૂર. આત્માનુભૂતિ પછી જે સંક્રમણ અર્હતાદિકથી પ્રયોજનની સિદ્ધિ વાંચો, પહેલો અધિકાર મોક્ષમાર્ગ પ્રકાશક ખ્યાલમાં આવ્યું. અને 11 જાન્યુઆરી 2009 માં ચાલુ કર્યું હતું મોક્ષમાર્ગ પ્રકાશક. એને અત્યારે જાન્યુઆરી 2017 ચોથો અધિકાર ચાલે છે. એ વખતે હતું અર્હતાદિકથી પ્રયોજનની સિદ્ધિ. જેને લખ્યું છે કે ભાઈ આત્માને પસંદ કરે એને પૂર્વના પાપ બી સંક્રમિત થઈ જાય છે, પુણ્યમાં ભરી જાય છે. પણ પુણ્યમાં ફેરવા માટે અર્હતાદિક પાસે જાય તો કે પાપનો બંધ થાય. ઘણી બધી બાબતો લાગે સિમ્પલ પણ ક્યાંય ને ક્યાંય આપણા દાઢમાં આ બધું દબાવીને બેઠા છીએ આપણે. એટલે આત્માની વાત આગળ જાય જ કેમ ગળામાં, દાઢમાં દબાવી દીધું પહેલાથી, પછી અંદર જાય કેવી રીતે? ઓલાનો સ્વાદ આવે કેવી રીતે? દાઢમાં ગંદકી દબાવી દીધી હોય પછી એને ગમે એટલા ગુલાબજાંબુ ખવડાવો તો સ્વાદ તો પેલો જ આવે, જીભ ત્યાં જ અડાવે. તો ક્યાંથી એને રસગુલ્લાનો સ્વાદ આવે? ઉદાહરણ લીધું ને ગુરુદેવશ્રી પેલું હું એક શું નામ આપ્યું છે? હા, સુંદર. નામ સુંદર, પાછું એમ કહે એને કામ કેવું? જો વૈરાગ્યના વેગમાં શરીર પર દ્વેષ કરે તે વ્યર્થ છે. જડની ક્રિયાની રાગની તથા જ્ઞાન સ્વભાવની ખબર નથી. બસ એક જ વાત. તેથી અજ્ઞાનીને બધું મિથ્યા ચારિત્ર છે. હવે બહુ જોરદાર વાત લખે છે, હઠથી સંથારા કરે તે બધું આર્થ જ્ઞાન છે. ભાઈ આ બધા કથનનો તો સિદ્ધાંત છે હઠથી, અને આ તો પ્રેક્ટિકલી ખ્યાલ છે. અત્યારે વર્તમાનમાં ઘણી વાર બને છે અમારી સાથે, વિદ્વાનો સાથે બને કે બનાવતો. ઘણા લોકોને પેલો અંતિમ સ્ટેજ હોય ને તો પછી બોલાવે આપણને કે ભાઈ જરા આવો, તો આપણે એમ થાય કે સંબોધન કરીએ કે ના ના અમને તમે સંથારો લેવડાવો. એકવાર મારે બન્યો તો કૃષ્ણભાઈ તમારે ત્યાં સમાજમાં, મને કહે કે ભાઈ આવો, બહુ સરસ. અને આ ધારામાં નતા એટલે મને એમ થયું કે બહુ સરસ, છેલ્લે આંખ ખુલી તો બી શું વાંધો છે. ખ્યાલ આ તત્વની ધારાથી વિમુખ હતા ભાઈ. તો મને બહુ ખ્યાલ આવ્યો કે ભાઈ એને કંઈક આત્માની વાત સાંભળવી છે. તો મેં તો સમયસાર ખોલ્યું, ગાથા ખોલી. તો કહે કે આ નહીં, એમને તમે નિયમ લેવડાવો, તમે એમને પ્રતિમાઓ અપાવડાવો, બીજું મારું કામ નથી. ખ્યાલ આવ્યો? અને અરે તું પોતે જ કરી લે ને ભાઈ, મને મરણ સુધી હવે જ્યાં સુધી હું આહાર પાણી નહીં લઈ જાય મેં કોને મારી શું જરૂર છે, પણ આહાર પાણીનો ત્યાગ હું કરી શકતો નથી એ હું સમજાવીશ. અત્યારે તો દેહ અને આત્મા ભિન્ન છે એ વાત સમજવી તારા માટે બહુ જરૂર છે. પોણો કલાક મેં ત્યાં ચર્ચા કરી હતી કે ભાઈ તમે એ પુણ્ય બાંધીને જવું છે એવી તમે બહુ ભાવના ન કરો. કેમ કે લખેલું છે ને શાસ્ત્રમાં છેલ્લે આ રીતે જે દેહ છોડે તો સ્વર્ગ મળે. અરે પણ એ તો પહેલા આયુ બંધાઈ ગયું હોય તો સ્વર્ગમાં ક્યાં રહે? અને સ્વર્ગમાં જઈને કરવું શું છે? મોક્ષમાં જવાનો વિચાર ને બુકિંગ હજુ થઈ શકે, હજુ છેલ્લો શ્વાસ બાકી હોય ત્યાં સુધી મોક્ષનું બુકિંગ થઈ શકે છે. ગજબ છે. ત્યાં સુધી એને સ્વર્ગનું આવ્યું ને સંથારો, હઠથી સંથારો કરે નહીં. મને તમે એક ભાઈ તો પછી તરત કહે કે 5 મિનિટ માટે મુની દીક્ષા લઈ લઉં. તો મેં કીધું ભાઈ આચાર્યનું કામ છે, હું તો સામાન્ય શ્રાવક ગ્રસ્ત જીવન છે, હું તો શાસ્ત્ર વાંચું છું, શાસ્ત્ર સ્વાધ્યાય જીવું છું સામાન્ય. અને હું તમને શાસ્ત્રમાં શું લખ્યું છે છેલ્લા શ્વાસમાં કહું, પછી સાંભળ્યું એમને અને પછી દેહ છોડ્યો બી ખરો. પણ લોકોને એમ થાય કે નહીં અત્યારે દીક્ષા લઈ લીધી હોત તો મુનિ દશામાં એને દેહ છોડ્યો તો બની શકે કે નૈમિક ગ્રેવ જી આવે. તો કે નૈમિક ગ્રેવના યોગ્ય પરિણામ પંચમકાલ વાળમાં કોઈ મુનિ છે નહીં. દ્રવિલિંગી મુનિ તો બતાવો એને 3.9 લાખ એને 9 કરોડ. હા, એટલી તો સંખ્યા રહે જ છે, પરંતુ આપણને ભેટો નથી થતો. શું કરે? સાક્ષાત ભગવાન હતો વિરત પંચમકાલમાં.
આવા જો હઠથી સંથારા કરે, બસ હવે મારે છેલ્લો સમય છે, હું આ નહીં ખાઉં તે નહીં ખાઉં, હે ને, એમ દવા નહીં લઉં તે નહીં લઉં, તો શું કરવું? દવા લેવી એમ કેવું છે? અરે તું તારો શાંતિથી વિચાર કરી શકે એવી તું વાસ્તવમાં નૈતિકતાથી બહારમાં તું સેવન કર, કઈ પ્રોબ્લેમ નથી. પરંતુ તું એ આ નહીં લઉં ને આ નહીં લઉં તો અહીંયા જઈશ એમ કરીને તું જવાની વાત તું વિચારે છે, પણ હું ક્યાંય જઈ શકતો નથી, આવી શકતો નથી. હું મારા સ્વચતુષ્ટયમાં કાયમી છું, હું સત અસતરૂપ છું, મારા ચતુષ્ટયની અપેક્ષાએ સત છું અને પરની અપેક્ષાએ અસત છું. એવું સ્વતંત્ર, સુંદર અને સ્વાધીન અને પરિપૂર્ણ સ્વરૂપ તારી પાસે તું સ્વયં છે. અગર એ વાત તું અત્યારે તું જાણી લે, એના પછી જે રાગનો ત્યાગ થશે એનો ક્રમ ભલે એક બે ભાવ પછી આવે તો પછી આવે, હે ને, પરંતુ તું રાગનો તારામાં દ્રષ્ટિમાં ત્યાગ નથી, સ્વભાવની દ્રષ્ટિ નથી, ત્યાં સુધી એ સંથારો પણ કરી લે, એને ઊહ કર્યા વગર પણ શરીરને છોડે તો એનું નામ સમાધિ મરણ નથી, વાસ્તવમાં એ તો કુમરણ છે. બહુ ચાલે છે, તું તમને ખ્યાલ ના આવે ને ભાઈ તો સમાધિ મરણ ને બધા બહુ બોલાવે, શું કરે? ભાઈ તું સમાધિ પૂર્વક મરું, સમાધિ મરો એટલે શું? દેહ છૂટતો હોવા છતાં પણ સમાધિ એટલે શાંતિમાં રહેવું, અને શાંતિમાં રહેતા રહેતા દેહનું છૂટવું, અર્થાત એ સંબંધી જ્ઞાતા દ્રષ્ટા રહેવું, એનું નામ સમાધિ મરણ છે. તો એને દેહથી ભિન્ન ભગવાન આત્માની ખબર ના હોય, એને ક્યાંથી એ દેહ છૂટે અને શાંતિ હોય? ખ્યાલ આવે ને? કદાચ એ ભ્રમથી શાંતિ રાખે કે ભલે અત્યારે થોડા હું છેલ્લે વ્રત પાડી લઉં અને પાણી વાણીનો ત્યાગ કરીને છૂટું તો મને સારું દેહ મળશે, તો દેહની ભાવના રાખે અને એ સમાધિ પણ કહેવડાવે તો એનું નામ શું છે? મિથ્યાચારી. ભાઈ આવી હું એ નથી કહેતો કે તમે હોસ્પિટલમાં દાખલ થઈ જવું ને, એ વખતે બી એક જ યોગ્ય કાલ છે કે દેહથી આત્મા ભિન્ન છે સમજવાનો વાસ્તવમાં અંતિમ અવસર છે. એને ભલે આજ સુધી ના કર્યું, એને કોઈ ઉલટો નહીં કાઢતા, અમે એ વખતે કરી લઈશું, કોઈ નહીં મળે કે ગાડીના પાટા ઉતરી જશે તો બને ખ્યાલ આવે ને વિકાસભાઈ? ધ્યાન રાખવા જેવી વાત છે. હર પડે સમજી લેવાનું કે આ શરીર છૂટવાનું છે, જે છૂટું છે એ વાસ્તવમાં સંયોગમાંથી બી જવાનું છે, એવો હર સમય ખ્યાલમાં રાખી અને હું નથી, હું ચૈતન્ય સ્વરૂપ છું, એનો સ્વાદ લેતા રહો. તો શરીર આવે જાય એનું નાટક જોતા રહેવું, એમાં શું છે? આપણે તો જ્ઞાતા દિષ્ટા છીએ, નાટક જોવું ફ્રીમાં, ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે. ગજબ છે ભાઈ, બહુ મજા આવી ગઈ. હઠથી સંથારો કરે તે બધું, અને કેવું નામ આપ્યું? આર્ત ધ્યાન છે, ધર્મ ધ્યાન નથી. સમાધિ મન તો દૂર છે, ધર્મ ધ્યાન તો પ્રશ્ન જ નથી, આર્ત ધ્યાન છે, બોલો. અને પછી એમાં ખુશી મનાવે તો રૌદ્ર ધ્યાન છે. અને એ જીવની ગતિ હે ને, એ જે ચાહે છે તો ક્યારે ના મળે. ચાહવાથી કઈ નથી મળતું, ચાહના ભાવથી મોક્ષ જાય નથી. ક્યાંથી ક્યાં જોડે છે પોતાને. તેવા જીવને પુણ્ય પરિણામના પણ ઠેકાણા નથી. પુણ્ય પરિણામના પણ સંથારો લઈને પુણ્ય પરિણામ આપણને શું દેખાય? કેટલો મહાન જીવ છે, હે ને? મરણ પ્રસંગ છે તો એ દવા લેવાની ના પાડે છે, પાણીનું એક બિંદુ ઘડીથી ઉતારવાની ના પાડે છે. કેટલો મહાન જીવ છે. વૈરાગ્ય ભાવના બોલો, હે ને? ભાઈ મને કોઈ પ્રતિમા અપાવડાવો, પહેલી બીજી ચોથી પડીમાં અપાવડાવો, સાતમી અપાવડાવો, બ્રહ્મચર્ય પડીમાં અપાવડાવો, ખ્યાલ ક્ષુલ્લક એલ્લકની દીક્ષા આપી દો. કેટલો શુભ ભાવ છે. તો કહે છે કે તને મરતે આ બધું શરીરની ક્રિયાઓ યાદ આવે છે, શરીર હું નથી એ તને યાદ નથી આવતું. તો કહે છે કે આ ધર્મ તો આમે નથી, એને સમ્યક દ્રષ્ટિને બાહ્યમાં આવી પ્રવૃત્તિઓ એ ધર્મ માનતો નથી, ધર્મ છે નહીં. પણ કહે તારે તો પુણ્ય પણ ન રહ્યું. શું કર્યું? એકમાત્ર ભેદ વિજ્ઞાનનો આધાર આશ્રય લેવો ભાઈ, અને ભેદ વિજ્ઞાન જ્ઞાનમાં વિવેક કરીને અભેદની દ્રષ્ટિ વાસ્તવમાં કેળવવી એકમાત્ર. પછી જુઓ જે રાગનો તો ભૂક્કાઓ લઈ જાય છે અને કર્મના ઉદયમાં આજીવ વાસ્તવમાં જરા પણ વિચલિત થતો નથી. એવી પર્યાય પણ સ્વરૂપની જેમ દ્રઢ થઈ જાય, ઠોસ થઈ જાય. આ નામ ધર્મ છે. વાંચજો, આનું ઘણું બધું છે ભાઈ. આગળ એ રીતે
ત્યાગરૂપ ભાવ ન થાય એ જ અસંયમ 12 પ્રકારની એ વૃત્તિ કહી છે. કસાય ભાવ થતા જ એવા કાર્યો થાય છે. કેવા કાર્યો થાય છે? પેલા સ્વચ્છંદપણાની વાત હતી ને, સ્વચ્છંદપણું હોય તેમાં તેના ત્યાગરૂપ ભાવ ન થાય એ જ અસંયમ 12 પ્રકારની અવૃત્તિ કહી છે. મતલબ કે એને કોઈ આગળ કસાય ભાવ થતા જ એવા કાર્યો થાય છે. કેવા? હે ને? સ્વચ્છંદપણે. સ્વચ્છંદતા, કસાય ભાવ તીવ્ર થાય એટલે સ્વચ્છંદતા થાય. અને પાછું ધર્મની આડમાં પોષે છે. ધર્મની આડમાં પોષે છે. જ્ઞાનીઓને તો આવા ભોગ હોય છે, હે ને? તું બીજી આપણે ભોગ હોય એમાં શું પ્રોબ્લેમ છે? હે ને? હું તો ભોગથી ભિન્ન છું એવું જાણું છું અને ભોગ કરું છું, તો કહે છે કે તું કાંઈ નથી જાણતો. ખ્યાલ કે નહીં? ઘણી વખત છે ને ભાઈ, ચોથા ગુણસ્થાનની જ્યારે ચર્ચા થઈ ત્યારે મેં આ વાત કરી હતી કે ચોથા ગુણસ્થાનનું સ્વરૂપ બતાવતા જ્યારે અવૃત્તિ સમ્યક દૃષ્ટિ જીવને બાહ્યમાં આવી પ્રકારના પરિણામ આવે છે, તો આપણે શું શીખવાનું એમાંથી? કે બીજા કોઈને બાહ્યમાં આવા પરિણામ દેખાય તો એમ સમજવાનું કે આવા પરિણામ હોવા છતાં પણ સમ્યક દૃષ્ટિ હોઈ શકે છે અને સ્વભાવથી તો જ્ઞાયક છે જ. આપણું કામ એટલું જ છે. પણ આપણા જીવનમાં આવા પરિણામ આવે તો પછી એમને સમજવું કે ચોથા ગુણસ્થાને આવું હોય છે, હે ને? અરે એ ચોથા ગુણસ્થાન વાળાને આવા આવે છે એને હે માને છે એટલે ચોથું છે, હે ને? તો આપણને આવે તો એ નિયમ નહીં લાગુ પાડવો. તો એમાં એમ સમજવું કે અરે રે આવા પરિણામ આવે છે, હે ને? તો મારી આત્માની સ્થિરતા ખોવાઈ જાય છે, હે ને? આત્માની લીનતાના ભોગે હું આ કામ કરું છું. હે પ્રભુ, વેદ વિજ્ઞાન વધારવું, હે ને? અથવા તો મને તમે પ્રેરણા આપો. એ તો કહેવાની વાત છે, પ્રેરણા આપો. સ્વયં વેદ વિજ્ઞાન કરવું એનું નામ પ્રેરણા આપો કહેવાય. આ રીતનું ચક્કર છે. આ તો પોતાનો રાગદ્વેષ પોષવો હોય ને તો ચોથા ગુણ સ્થાને તો આટલું સંભવ છે, હે ને? ચોથા ગુણ સ્થાને 96,000 રાણી સુધી લગ્ન કરવાની છૂટ છે. કેમ કે એટલી કશાયની શક્તિ ત્યાં હોઈ શકે છે ચોથા ગુણ સ્થાન. ખ્યાલ? તો કહે છે કે તું ચોથા ગુણ સ્થાન વાળાની વાત કરે છે, હે ને? અને તારું ગુણસ્થાન પલટાયું નથી, અભિપ્રાય તારો પલટાયો નથી, તો કહે છે કે તને જ્ઞાનીની બાહ્ય દશા ઔદૈક ભાવ, વાસ્તવમાં જ્ઞાનીના ઔદૈક ભાવ આદર્શ નથી, હે ને? આદર્શ શું હોય? વિતરાગતા હોય. અલગ અલગ પ્રકારના હોય છે. ગુરુદેવ બી ચોથા ગુણ સ્થાન છે પણ બહારમાં સાધુ જીવન છે. ચક્રવર્તીને ચોથું ગુણ સ્થાન છે પણ બહારમાં બહુ ભોગોમાં જોવા મળે છે. તો બાહ્યમાં ઔદૈક ભાવમાં ફેર હોય છે. ઔદૈક ભાવ આદર્શ નથી. ખ્યાલ કે નહીં? એટલા માટે સિદ્ધ અવસ્થા એકમાત્ર આદર્શ છે. અર્યન દશા પણ કૃત્ય નથી. ખ્યાલ આવ્યો કે? અર્યન દશાને જાણવી જોઈએ, સિદ્ધ દશાને ધ્યાવવી જોઈએ. ખ્યાલ કે નહીં? આ રીતે છે. અને આત્માનો આશ્રય કરવો જોઈએ. મેટર આ રીતની છે ભાઈ. ભાગ પહેલો અધિકારમાં લખ્યું છે, સ્વરૂપમાં જોઈ લેજો. જો આગળ વળી એનું જ નામ અવ્રત પણ જાણવું. અવ્રત એટલે શું? અવ્રત એટલે 5 પાપનો ત્યાગ નથી, એનું નામ અવ્રત. ખ્યાલ આવ્યો? ચોથા ગુણસ્થાન વાળા અવ્રતની વાત નથી અહીંયા, પહેલા ગુણસ્થાન વાળા અવ્રતની વાત છે. અત્યારે આપણે 5 પાપમાં કેટલા પાપ છે? હે? બધા છે? અચ્છા, આગળ પૂછો, પાપમાં સુખ બુદ્ધિ છે કે નહીં? હવે ખાનગી રાખો થોડુંક, હે ને? એ બધું ઓપન નહીં કરવું એમ. અરે વાસ્તવમાં ભૂલનો સ્વીકાર કરવો ને. હા ભાઈ, તો પાપમાં સુખ લાગે છે, તો પાપમાં સુખ લાગે, હે ને? પાપ પરિણામમાં સુખ લાગે, પાપ પ્રવૃત્તિમાં સુખ બુદ્ધિ હોય તો એને આત્મા સાથે અનાદર છે કે નહીં? એ રીતે છે. શું કરવું પણ આ પાપમાં સુખ બુદ્ધિ છોડવા શું કરવું? અને જ્યાં સુધી સ્વરૂપમાં સુખ ન લાગે ત્યાં સુધી પાપમાં સુખ બુદ્ધિ છે. એ તો નાસ્તિક કથન છે. વાસ્તવમાં તો સ્વરૂપમાં સુખ બુદ્ધિ કરવાની પ્રક્રિયા. હવે સુખ બુદ્ધિ એટલે શું? બહારમાં પાપ પરિણામમાં શું થાય છે? આ મેળવી લઉં ને, આ ભોગવી લઉં ને, આ લઈ લઉં ને. કેમ? કે એ ભાવ એટલા માટે આવે છે કે પોતાનામાં અપૂર્ણતા ભાસે છે. પણ જ્યારે પોતાનામાં દ્રવ્ય ગુણ પર્યાયથી પૂર્ણતા ભાસે તો બહારમાં કોઈ વસ્તુ મેળવીને સુખી થવાનો ભાવ ન આવે, અને સંસ્કાર વશ પરિણામ આવે તો બી ત્યાં ન ફાવે.
હે ને, એટલે બહુ ઔપચારિક પરિણામ હોય છે. ખ્યાલમાં આવે છે આખું સ્ટેજ, એ રીતે છે. જો હા, વળી એનું જ નામ અવ્રત પણ જાણવું, કારણ કે હિંસા, અનૃત એટલે હિંસા, જૂઠ, અનૃત એટલે જૂઠ, ચોરી, અબ્રહ્મચર્ય એટલે કુશીલ અને પરિગ્રહ એ પાપ કાર્યોમાં પ્રવૃત્તિનું નામ અવ્રત છે. ખ્યાલ આવ્યો ને? પાપ મિથ્યાત્વ સહિત પાપમાં પ્રવૃત્તિ કરવી એ વાસ્તવમાં મિથ્યાચરણ છે, અને પાપમાં સુખ બુદ્ધિ રહિત કરવું એ અવૃત્તિ સમ્યક્તિ છે. એટલું અંતર પડી જાય છે. ગુણસ્થાન જેને સાંભળ્યા છે એને હવે આમાં બહુ ખાસ પ્રોબ્લેમ નહીં આવે. ખ્યાલ આવ્યો? અને તેનું મૂળ કારણ પ્રમત યોગ છે, અને પ્રમત યોગ એ કશાયમય છે. પ્રમત યોગ, પ્રમત છઠ્ઠું ગુણસ્થાન હે ને, તો 6 ગુણસ્થાન પ્રમત દશાના. અહીંયા મિથ્યાત્વ સહિતની પ્રમત દશાની વાત છે. મુનિરાજની પ્રમત દશા તો સ્વરૂપમાં ન રહેવાનું પ્રમત દશા. અહીંયા તો સ્વરૂપમાં સ્વરૂપને ન ઓળખવાની પ્રમત દશા છે. સ્વરૂપને ઓળખ્યા વગર પરિણામ બહારમાં કશાયો વધારે છે. અરે એ તો ઓળખાણ તો ઠીક છે, એ કશાયોને સ્વરૂપ માને છે, એ પ્રમત દશા, એવી પ્રમત દશા. ખ્યાલ આવે? કશાયોને સ્વરૂપ માને છે. આ વાત બેસતી નહીં હોય રાજુભાઈ? આપણે કશાયોને સ્વરૂપ માનીએ છીએ. અચ્છા, મને બતાવો, આપણે જે કશાયોની પૂર્તિ કરીએ છીએ કર્તવ્ય માનીને કરીએ છીએ કે મજબૂરીથી કરીએ છીએ? ખ્યાલ આવે કે દીકરા દીકરી પ્રત્યે, શરીર પ્રત્યે જે રાગાદી ભાવ આવે છે અને એની પૂર્તિ આપણે કરવા લાયક છે, કરવું જ જોઈએ. આ જીવન છે, આના વગર કોઈ જીવન હોઈ શકે જ નહીં, એવી બુદ્ધિપૂર્વક કરીએ છીએ એની પૂર્તિ. તો એ રીતે કશાયને પોતાનું સ્વરૂપ માને છે. ખ્યાલ આવે? પોતાનું સ્વરૂપ માનીને પૂર્તિ કરવાનો ઉદ્યમ કરે છે. ઉદ્યમ કરે છે કે ઉધમ કરે છે? એક શબ્દ બદલાઈ જાય તો આખું બદલાઈ જાય. તોફાન કરે છે ખોટા, હે ને, બકવાસ કરે છે, બહારો બનીને રડે છે, રખડે છે, રોવે છે. અરે રે, 3 લોકનો નાથ, હે ને, સુખી થવાની ગોદામ જેની પાસે છે, એ જીવ બહારમાં દુખી થઈને ફરે છે. કહે છે કે આશ્ચર્યની વાત છે, જુઓ મોહનો મહિમા. હે ને, હવે આવવા વાળું છે પણ આજે ન આવ્યું, આગળ આવવા વાળું છે. હા, માપ થઈ ગયું છે. આપણે એક પેરેગ્રાફ એટલે બૂમ કહેવાય, માપ થઈ ગયું, કઈ વાંધો નહીં. અને તેનું મૂળ કારણ પ્રમતયુગ છે. એ પ્રમતયુગ કશાયમય છે, તેથી મિથ્યા ચારિત્રનું નામ અવ્રત પણ કહીએ છીએ. પણ શબ્દ નાખ્યો ને, અને અવ્રત તો ચતુર્થ ગુણ સ્થાને બી હોય છે, પણ મિથ્યા ચારિત્રનું નામ અવ્રત પણ કહીએ છીએ. કોને? જેને પરદ્રવ્યમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ છે, કલ્પના છે, એ જીવના પરિણામ ચાહે પાપના હોય કે ચાહે પુણ્યના હોય, એ અવ્રતી છે, અસંયમી છે, મિથ્યા ચારિત્ર વાળો જીવ છે. તમને આ બધા શબ્દોમાં કઈ આમ અંદરમાં હિલચિલ નહીં થતી હોય, હે ને? અપરાધી છે, પાપી છે, દુષ્ટ છે, એને પોતાનો દુશ્મન છે, એને એ તું બરાબર છે, એ રીતે છે. સુખ ચાહતો નથી, દુઃખને ચાહે છે. આ છે આનું મિથ્યા દૃષ્ટિ. એટલે શું? પોતાને આત્મા ન માને, પોતાને પરિપૂર્ણ ન માને, પોતાને જડ માને, એમના મિથ્યા દૃષ્ટિ. એનાથી મોટો અપરાધ કયો હોઈ શકે? બીજાની વસ્તુ છે પોતાની માને, બીજાના કાર્યને પોતે કરે છે એમ કહે, એમ માને, પોતાના કાર્ય માટે બીજાની અપેક્ષા રાખે, રાગાદી ભોગવે, એને સુખ માને. હલાવે કે નહીં, આ રીતે છે. એ જીવ આનાથી વધારે અપરાધ કયો હોઈ શકે? બાકીના જે પછીના અપરાધો, જે ભૂલ છે ને, દોષ, એ તો સામાન્ય છે, મૂળ તો આ છે. એટલે મિથ્યા ચારિત્ર, હે ને, આ કહ્યું ને, ભવના સર્વ દુઃખો તણો કારણ મિથ્યા ભાવ, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર એકમાત્ર દુઃખનું કારણ છે. પરદ્રવ્ય દુઃખનું કારણ નથી, કર્મ દુઃખનું કારણ નથી, સ્વભાવને ભૂલવું એ દુઃખનું કારણ છે. એ રીતે અહીંયા કહ્યું છે. એ પ્રમાણે મિથ્યા સૂત્રનું સ્વરૂપ કહ્યું છે. હવે આ અત્યાર સુધીનો જે વિષય થયો એને સારું એક પેરેગ્રાફ છે. એના પછી મોહનો જે મહિમા, એ બહુ જ આપણા માટે ઉપયોગી ટોપિક છે.
એનો નેક્સ્ટ શનિ રવિવારે આનો વિશેષ ખુલાસો આપણે કરીશું. સહેજાનંદી Sir.